વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રના એવા સમાચાર જેણે આખી દુનિયાનું અત્યારે ધ્યાન ખેંચી લીધું છે. છેલ્લા 10 મહિનાથી ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડની ખેંચતાણનો અંત માત્ર 72 મિનિટમાં આવી ગયો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી એક ટેલિફોનિક વાતચીત જે દ્વિપક્ષી સંબંધોમાં નવો અધ્યાયની શરૂઆત કરી છે. અમેરિકાએ ભારત પર લગાવેલા 25% જે ટેરિફ હતો તેની હવે ઘટાડીને માત્ર 18% ટેરિફ કરી દીધો છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ઇન્ડિયા અને અમેરિકાના વિવાદની શરૂઆત ઓગસ્ટ 2025માં થઈ હતી, જ્યારે અમેરિકાએ ભારત પર 2 વાર ટેરિફ જીક્યા હતા. પહેલા તો ઓગસ્ટમાં વધતા વેપાર અને ખાદ્યને કારણે 25% ટેરિફ લાદવામાં આવ્યો હતો અને ત્યારબાદ 27 ઓગસ્ટે ભારતના અને રશિયા સાથેનો જે તેલ વેપાર છે તેને કારણે વધારાનો 25% ટેરિફ ભારત ઉપર લાદી દેવામાં આવ્યો હતો. આનાથી ભારતના નિકાસકારોમાં ચિંતાનો માહોલ ફેરવાઈ ગયો આપણે જોયું હતું. અને પરંતુ હવે 3 ફેબ્રુઆરી 2026ની રાત ભારત માટે સારા સમાચાર લઈને આવી છે. આવો એટલે કહી રહ્યા છે કેમ કે રાત્રે 9:16 વાગે અમેરિકા રાષ્ટ્રદૂત સર્જિયો ગોરે જ્યારે બંને નેતાઓ વચ્ચેની વાતચીતની જાણકારી આપી ત્યારથી જ અટકળો તેજ થઈ ગઈ હતી અને રાત્રે 11 વાગ્યા સુધીમાં તો પીએમ મોદી આ ડીલ પર મોહર પણ મારી દીધી હતી. ડીલની જો વાત કરવામાં તો ડીલ પાછળના સમીકરણો સમજવા જેવા છે. ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે પીએમ મોદી રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઘટાડી અમેરિકા પાસે તેલની આયાત વધારવા સંમત થયા છે. આ એક વ્યૂહાત્મક માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. ટ્રમ્પનું માનવું છે કે રશિયાના તેલના વેપાર પર લગામ લગાવીને યુક્રેન યુદ્ધનો અંત લાવી શકાય છે. ભારત હવે વેનેઝુએલા પાસેથી તેલની ખરીદી કરી શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. આ બદલામાં અમેરિકાએ ભારત પર સજાના રૂપે લગાવેલા વધારાના ટેરિફનો નિર્ણય તે લીધો છે. વ્હાઇટ હાઉસના અધિકારીઓ મતે આ ડીલની બંને દેશોના આર્થિક સંચવાયા છે. પીએમ મોદીએ માત્ર ટેરિફમાં કાપ નથી મૂક્યો, પરંતુ બાય અમેરિકન અભિયાન હેઠળ એક વિશાળ પ્રબદ્ધતા પણ વ્યક્ત કરી છે. ભારત આગામી સમયમાં અમેરિકા પાસેથી $500 અબજથી વધુના મૂલ્યની ઉર્જા, ટેકનોલોજી અને ઉત્પાદનો અને કોલસાની ખરીદી કરશે તેવી વાત કરવામાં આવી છે. આ પગલાથી ભારત અમેરિકા વચ્ચે 12 લાખ કરોડ રૂપિયાનો વેપાર અને નવી ઊંચાઈએ પહોંચશે તેવી વાત ચાલી રહી છે. ભારતે છેલ્લા 1 વર્ષમાં બ્રિટન, ઓમાન અને યુરોપિયન યુનિયન જેવા 6 મોટા દેશો સાથે વેપારની સમજૂતી કરી છે, જે ભારતની વધતી આર્થિક શક્તિનો એક પ્રતીક છે. ટ્રમ્પનો ટ્વીટનો જવાબ આપતા પીએમ મોદીએ લખ્યું હતું કે મને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો છે. એ જાણીને ખૂબ જ સંતોષ છે કે હવે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદન પર ટેરિફ ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે. એક આ શાનદાર નિર્ણય કહી શકાય છે. હું ભારતના 1.4 અબજ લોકો વતી ડોનાલ્ડ ટ્રમ્પનો હૃદયપૂર્વક આભાર માનું છું. જ્યારે વિશ્વની 2 મોટી અર્થવ્યવસ્થા અને સૌથી મોટા લોકતાંત્રિક દેશો સાથે મળીને કામ કરે ત્યારે સીધો ફાયદો ભારતના લોકોને મળે છે અને પરસ્પર સહયોગની નવી મોટી તકો ખુલી શકે છે. વૈશ્વિક શાંતિ અને સ્થિરતા અને સમૃદ્ધિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાંતિ માટેના તેમના પ્રયાસોને ભારત સંપૂર્ણ સમર્થન આપે છે. હું તેમની સાથે મળીને કામ કરવા અને ભારત અમેરિકાની ભાગીદારીની નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઉત્સુક છું, જેવું પીએમ મોદીએ લખ્યું છે. વાતચીત દરમિયાન એક રસપ્રદ ક્ષણ ત્યારે આવી જ્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દિલ્હીના એક ગેટની એક તસવીર વાયરલ કરી, જેમાં ઇન્ડિયા ગેટના વખાણ કરતા વોશિંગ્ટન ડીસીમાં નિર્માણ પામનાર આર્ક ડી ટ્રમ્પનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પ પોતાની રાજધાનીમાં પેરિસમાં એક આર્ક ડી ટ્રમ્પ જેવો એક ભવ્ય દરવાજો બનાવવા જઈ રહ્યા છે. આ બાબત દર્શાવે છે કે બંને નેતાઓ વચ્ચે માત્ર વેપાર જ નહીં પણ ગાઢ વ્યક્તિગત મૈત્રી પણ છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી પીએમ મોદી સાથે તેમની 7મી વાર ફોન પર ટેલિફોનિક વાતચીત થઈ છે, જે સાબિત કરે છે ભારત અમેરિકા જેવા દેશો વિદેશ કેન્દ્રમાં છે. અંતમાં પીએમ મોદીએ ડીલને 1.4 અબજ ભારતીયોની જીત ગણાવી છે અને મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદન હવે અમેરિકામાં બજારમાં વધુ સર્પાંતક બનશે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે. આ ડીલ વિશે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.